અંકલેશ્વર તાતફળિયામાં પત્ની સામે જોતા ઈશમને અટકાવતા તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાડોશીઓ વચ્ચે તકરાર લોહિયાળ બની હતી. બંને પક્ષ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલા તાતફળિયામાં વિસ્તારમાં રહેતા જફર જહીદ શેખ ઓટો ગેરેજ ચલાવી રહ્યા છે. તેમના ઘર બાજુમાં રહેતા રિક્ષા ચાલક સાજીદ સઈદ શેખ પોતાની રિક્ષા ધોતો હતો. તે દરમિયાન જફર શેખ તેની પત્ની નફીસાને જોતા હતા. તે અંગે જફર શેખ અને તેની પત્ની નફીસાએ જોવાની ના પાડતા સાજીદ શેખ અભદ્ર ગાળો આપવાની શરૂઆત કરી હતી અને તેને ભાઈ સાજેદે અને પિતાને સઈદ સાથે તલવાર લઈ જફર શેખને મારવા માટે દોડી આવ્યા હતા. જ્યાં જફર શેખને તલવાર મારતા ગંભીર ઈજા પહોંચી હતી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા જફર જહીદ શેખને AK પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જીવલેણ હુમલો કરવા બદલ જફર સહીદ શેખ દ્વારા પાડોશી સાજીદ શેખ, તેના ભાઈ સાજેદા અને પિતાને સઈદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે સાજીદ શેખ દ્વારા રિક્ષા પાર્ક કરવાના મુદ્દે જફર શેખ, નફીસા શેખ અને જુબેર શેખ તેને હુમલો કરી ઘરમાં તડફોડ કરી અભદ્ર ગાળો આપી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.